કરું મેડમ કે તમે લઈ શકો ખરા હા યા ના? અમે લેવાના છીએ. હા, નિયમ પ્રમાણે કે નિયમ વિરુદ્ધ? રાઈટ નહીં, સંસ્થાના નિયમ. સંસ્થા છે, મારી વાત સાંભળો. સંસ્થાને એપ્રુવ કેને કરેલી છે મેડમ? ટ્રસ્ટે. સંસ્થાને એપ્રુવ ટ્રસ્ટે કરેલી છે. સરકાર શ્રીએ તો નિયમ પછી તમને કયા અનુસંધાને તમને પરમિશન આપવામાં આવી છે પ્રાઇમરી કે હાઈસ્કૂલની? સરકારે જ અમને પરમિશન આપી હોય, પણ વાલીઓ હર વર્ષે ભરતા જ હોય છે ને. ફી ભરતા હોય છે એ વસ્તુ હું આપને જે નિયમની વાત કરું છું. ભરતા હોય છે, નથી ભરતા હોય એનાથી હું નથી આપણે નથી. હું રાઈટ ટુ એજ્યુકેશનની અમલવારીના અનુસંધાને આપને વાત કરું છું કે તમે લઈ શકો ખરા ફી ને તમારે જે તે સરકાર શિક્ષણ વિભાગ છે જે નિયમો બહાર પાડે એની તમારે અમલવારી કરવાની હોય કે ન હોય એમના, તો તમે એના કરો છો પૂરેપૂરી? તો શું કામ એટલે પાર્શિયલી કરો છો? પ્લીઝ યાર, તો તમને આ જો જે કઈ છે તમારા માટે પ્લીઝ બરોબર છે. તમે આ બધું વાત પાડ્યું છે. 15 દિવસનો ટાઈમ આપ્યો છે સર્ક્યુલર. હા, હું એટલે 15 દિવસમાં ક્યારે કેટલી ફી ભરી જવાની? 6 મંથની. તો એ નિયમ પ્રમાણે આ સાચું છે કે ખોટું છે? નવેમ્બર અકોર્ડિંગ ટુ આરટીઆઈ નથી. એ લોકો જૂનમાં ફી ભરવાનું કહેતા હોય અને અમે 1 મહિનો એડવાન્સ લઈ લઈએ. તો જૂન. મારું નામ આનંદ વાળુ. આજે આરએસ કારેલિયા સ્કૂલની અંદર જે સખતમાં સખત અને તોતિંગથી વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ સ્વરૂપે અને એની રજૂઆત કરવા માટે અમે મેનેજમેન્ટ સમક્ષ આવ્યા છીએ. છોકરીઓનો જે ગઈ સાલ 8,000 ઉપરનો જે હતો એની જગ્યાએ અત્યારે સ્કૂલ સ્કૂલની અંદર 11,300નું ફી વધારો કરેલો, એટલે ટોટલ 2300-2400 રૂપિયા જેવો ઓચિતાનો સડનલી હાઈ કિલો કે આપી દીધો. તો આવું કરવા પાછળનું કારણ શું? અને ફી એકેડમિક યર જૂનથી ચાલુ થાય છે, જ્યારે ફી ઉઠાવવામાં આવે છે એપ્રિલની અંદર. તો 2 મહિના એડવાન્સ ફી શા માટે લેવામાં આવે એનો પણ અમને મેનેજમેન્ટ જવાબ આપે. બીજી વસ્તુ, આ 2 મહિનાનું વાલીઓનું જે પૈસા રોકાય છે 2 મહિનાના એનું વળતર વાલીઓને છેક જૂનની અંદર મળવાનું ચાલુ થાય છે. તો આ 2 મહિનાનો વાલીઓના વ્યાજનું શું? અને આ જે ફીનો વધારો છે એ પાછો ખેંચે અને દરેક વાલીઓને પોસાય એવી રીતની ફીનું આરોહણ કરે, એવી જ રીતે વ્યવસ્થિત છોકરાઓને ભણાવે. એના માટે અમે કાયદાકીય પૂરેપૂરી લડત લડશું અને અમારા હક છે એના માટે અમે ઉપર સુધી જશું. કદાચ હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવી પડે એ માટે વાલી મંડળ તૈયાર છે અને હું પણ તૈયાર છું. બીજું કે જે તમે પ્રોગ્રામિંગ કરો છો તેમાં અમે અડધો હિસ્સો આપીએ છીએ. રક્ષાબંધન માટે રાખડીઓ અમે મોકલીએ છીએ, પેંડાના બોક્સ અમે મોકલીએ છીએ, તેમાંથી એક પેંડો પાછો નથી આવતો. તો તમે રસીદ પાછળ તમે લખો છો રક્ષાબંધન, હોળી વગેરે તહેવારોના અમે અહીંથી સ્કૂલમાંથી આપીએ છીએ. એવી કોઈ વસ્તુ છે નહીં. બધા વાલીઓ સહકાર રૂપે સ્કૂલને બધી જ રીતના પૈસા ટકે આપે છે સરકાર. અને ફી વધારો એટલો કર્યો છે તો તેનું કારણ શું? 2400નો ગુજરાતી મીડિયમમાં 2400નો વધારો છે અને ઇંગ્લિશ મીડિયમમાં 3000નો વધારો આવે. 20%થી લઈને 40% એટલે 30%થી 40%. અને પ્લે હાઉસમાં 15000થી સ્ટાર્ટ થાય છે. પાછો નહીં ખેંચે તો અમે લડત અમારી જાડી જ રાખશું. અને અત્યારે તો કોઈ વાલીઓ અમે ફીસ ભરશું જ નહીં. કાયદાકીય
પાર્ટીએ જે રીતના લડત લડાતી હશે તેમાં અમે બધા વાલીઓ સાથે લડીશું. અમે સંમતિનું હોતું નથી, છતાંય અમે માનો કે વાલીઓ કે ભાઈ અમારા છોકરાઓને શીખવું નથી તો એટલા પૂરતું અમે કાઢી નાખશું. તમને આમાં કોઈ અમારે એટલે વધારો કેટલો કર્યો સાહેબ? વધારો 2000 રૂપિયાનો છે. એમાં 10% લેખે જેટલું થતું છે એ તો નિયમ મુજબ છે. હા, બાકીનું જે વધારે અમે જે નવી વધારાની સગવડતાઓ જે આપવા માંગીએ છીએ એ વાલીઓ એમ કે અમારે નથી જોતી તો એટલું કાઢી નાખશું અમે. શું છે સગવડતાઓ? પ્રિન્સિપાલને ખબર હશે ડિટેલ, મને ડિટેલ ખબર નથી. મહિનાની લ્યો છો? અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે છેલ્લા મહિનાની ભરો? એમ નહીં, હમણાં તમારે મહિને ભરવીશ. એટલે મહિને ભરવી છે. મહિને ભરવી હોય તો તમારે લાઈનમાં ઉભા રહેવું હોય દર મહિને આવીને. તો અમને કોઈ વાંધો તમારે નથી. સાહેબ પરિપત્રમાં સ્પષ્ટતા કરવી જોઈએ ને. એમ નથી કહેતો તમે. નિયમ પ્રમાણે જે છે એડવાન્સ અમે તો અમારા નિયમ મુજબ અમે હાલીએ છીએ. નહીં સાહેબ, નિયમ